કરોડ પાણીમાં ગયા। આયોજન વિના બનાવેલા સાયકલ ટ્રેક અંગે ઉલટું સ્ટેન્ડિંગ ચેરમેને નાગરિકો ઉપર દોષનો ટોપલો ઢોળ્યો। સાયકલ ચાલકોનો જોઈએ એટલો પ્રતિસાદ નથી મળ્યો। તેમણે કહ્યું સાયકલ ટ્રેક અંગે સવાલ પૂછાતા સ્ટેન્ડિંગ ચેરમેને આ વાતનો પણ સ્વીકાર કર્યો। જૂના દબાણો પહેલા હટાવવાને બદલે સીધો સાયકલ ટ્રેક બનાવી દેવાયાનો સ્વીકાર તેમણે કર્યો। શહેરમાં ફક્ત સાયકલ ચાલકો માટે રોડ માટેની સંવેદનશીલતા અમે ઊભી નથી કરી શક્યા। સાયકલ ટ્રેક પર જૂના દબાણો હાલ હટાવવા મુશ્કેલ હોવાનું કહ્યું। સાથે ભવિષ્યમાં ફક્ત સાયકલ ચાલકો માટે જ ખાસ ટ્રેક બનાવવાનું આયોજન હોવાનું પણ કહ્યું છે। સાથે જ દબાણો, સોસાયટીઓની એન્ટ્રી જેવા મુદ્દાઓ ધ્યાને લીધા વિના ટ્રેક બનાવ્યાનો વીએમસી સત્તાધીશોએ સ્વીકાર પણ કર્યો છે। આ પ્રકારની સંવેદનશીલતા છેલ્લા 5-6 મહિનામાં ઊભી નથી કરી શક્યા। નાગરિકોનો પ્રતિસાદ પણ સાયકલ ચલાવવા માટે જોઈએ એવો નથી। આ સાયકલ ટ્રેકમાં મુખ્યત્વે જે કમ્પોનન્ટ ઇન્ક્લુડ કર્યા હતા એમાં રોડ વાઇડનિંગમાં કાચો પાકો રસ્તો કરીને ઉપર ડીબીએમ કાર્પેટ સિલકોટ કરવામાં આવ્યું હતું। આનું લગભગ 1.27 કરોડ જેટલું પેમેન્ટ કરવામાં આવ્યું છે। સાયકલ ટ્રેક ઉપર અલગ અલગ સોસાયટીના એન્ટ્રી, અલગ અલગ જગ્યાએ દબાણો, પાનના ગલ્લા, લારી ગલ્લા, ઇલીગલ પાર્કિંગ, મોટી મોટી બસોના બધા પાર્કિંગ થતા હોય છે। એટલે જોઈએ પ્રમાણે સાયકલ ટ્રેકનો ઉપયોગ થયો નથી। લોકોમાં સંવેદનશીલતા પણ જગાડી નથી શક્યા। આ સંજોગોમાં એવું કહી શકાય કે આ સાયકલ ટ્રેક અત્યારે સાયકલ ટ્રેક તરીકે ડેઝિગ્નેટેડ છે। ભવિષ્યમાં લોકો સાયકલ ચલાવે એ માટેનું કોર્પોરેશન તરફથી પ્રોત્સાહન કરવામાં આવશે। જરૂર પડે તો બાકીનો ખર્ચો કરીશું। બાકી હાલ પૂરતો તો જે ખર્ચો મેં ચૂક્યો છે એ રોડ વાઇડનિંગ અને જેનાથી ટ્રાફિકમાં સરળતા રહેશે। કેમ કે જે સાયકલ ટ્રેક બનાવવાનો હતો એ રસ્તા પર તમે જોઈ શકો કે દબાણો હતા, લોકો પાર્કિંગ કરતા હતા અને રસ્તાની ઉપર જ બનાવવાની વાત કરતા હતા કે જે ખરેખર સાયકલ ટ્રેક વાળો ચલાવી ના શકે। ને 1,27,30,30 લાખ રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાય છે। તમે જોઈ શકો સાયકલ ટ્રેક બનાવ્યા પછી કોઈ પણ સાયકલ ચલાવી નહીં શકતું કેમ કે દબાણ આવી જાય છે ને હવે કોઈ કેબલ વાળાએ તો આખો રસ્તો ખોદી નાખ્યો છે। એટલે જે આપણે કાર્પેટ કર્યું એના પર આમ બતાવવામાં આવ્યું કે આ લોકો સાયકલ ચલાવશે, આ ટ્રેક સરસ થઈ ગયો છે, પણ કાર્પેટનો બી ખર્ચો માથે પડ્યો અને 1,30,30 લાખ રૂપિયા વડોદરા શહેરના પ્રજાના ખોટી રીતે વેડફાય છે એવું દેખાઈ આવે છે। અને હવે તો સાયકલ પણ ના ચલાવી શકે ને જે કેબલ વાળાએ આખો ને આખો રોડ તમે ખાડા કરી નાખ્યા છે એટલે કોઈ જાતનો ઉપયોગમાં ના આવે। એટલે આ લોકો જે કામગીરી કરે છે એના અગાઉ પણ અમે તમામ લોકોએ વિરોધ કર્યો હતો કે આવી કામગીરી ખરેખર સાયકલ ટ્રેક અલગ રીતે બનાવવાનો કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે। વડોદરા પાલિકાએ સાયકલ ટ્રેક બનાવવા ફૂંકેલા 1.88 કરોડ પાણીમાં ગયા છે। અભ્યાસ વિના આડેધડ બનાવી દેવાયો છે 4 કિલોમીટરનો સાયકલ ટ્રેક। ટ્રેક પર દબાણો ખડકી દેવાતા રસ્તા પર સાયકલ ચલાવવા માટે સાયકલ ચાલકો મજબૂર બન્યા છે। તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના મત વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવડાવ્યું હતું। સાયકલ ટ્રેક બન્યો ત્યારથી આજ દિવસ સુધી દબાણો પણ નથી હટાવવામાં આવ્યા। જનતાના લાખો રૂપિયા બિનજરૂરી ખર્ચી નાખ્યા હોવાનો નાગરિકોનો આરોપ છે। પહેલેથી જ કહું છું કે માત્ર જે સ્માર્ટ સિટીની વાતો થાય છે કોર્પોરેશન દ્વારા એ માત્ર કાગળ પર હોય છે। કોઈ પણ આવડત વગર અને પોતાના અણઘડ નિર્ણયો માટે જાણીતું પૂર્વ વિસ્તારના લોકોના પૈસાનું પાણી કરવામાં માહિરા કોર્પોરેશન જ્યારે 2 કરોડ જેટલી માતબર રકમ જો સાયકલ ટ્રેકના નામે એ લોકોએ માત્ર ને માત્ર જે પટ્ટા પાડ્યા છે, હવે 4-6 મહિના થયા પટ્ટા દેખાતા નથી। સાયકલ ટ્રેકનું કોઈ પણ જાતનું સ્ટડી કર્યા વગર એ લોકોએ જે પટ્ટા પાડીને એને સાયકલ ટ્રેકનું નામ આપ્યું છે। તો એ સાયકલ ટ્રેક ઉપર અસંખ્ય દબાણો છે જે ખરેખર વ્યાજબી નથી। સાયકલ ટ્રેક બનાવ્યો તો ખરેખર એનો અભ્યાસ કરવો હતો અને પછી આ ટ્રેક બનાવવાનો હતો, પરંતુ પોતાના માનીતાઓને કમાણી કરાવવા માટે કોર્પોરેશને જે આ પગલું ભર્યું છે। ટ્રેકનો ઉપયોગ ખરેખર તો જે વિષય માટે ટ્રેક બનાવ્યો છે એકચ્યુઅલી એનો ઉપયોગ તો થતો જ નથી। લારી ગલ્લા, 2 વ્હીલર પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ ને દબાણ પૂરતો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અને હરેક વ્યક્તિ એના સાક્ષી છે કે એકચ્યુઅલી ટ્રેકનો ઉપયોગ ખરેખર જે કામ માટેની જે વિષય માટે કરવામાં ખર્ચો આવ્યો છે એનો કોઈ ઉપયોગ મેં તો આજ દિવસે કોઈ સાયકલ એ ચલાવતો જોયો જ નથી। અને આજે પણ અત્યારે ટ્રેક પર ઉભા છે, કોઈ સાયકલ મને બતાવો 2 વ્હીલર પાર્કિંગ, 4 વ્હીલર પાર્કિંગ આપ જોઈ શકો છો, આપ કેમેરો બતાવી શકો છો કે ભાઈ કઈ પરિસ્થિતિ। હવે તો સમજદાર વ્યક્તિ છે, બધા એમને સમજદારીથી કામ લેવું જેવું મારું પર્સનલ મંતવ્ય છે બીંગ એક જાગૃત નાગરિક તરીકે। હવે 2 કરોડના ખર્ચે બનાવ્યો છે પણ એમાં હવે સાયકલ ટ્રેક બનાવવાનો છે એટલે એનાથી જવાની જગ્યા છે નહીં, બરોબર? એટલે રોડ પર સાયકલ ચલાવવું પડે છે અમારે।
કારણ કે બીજું છે એટલે હમણાં આટલી બધી તકલીફ પડી છે, છતાં અમે આ માંગણી કરીએ છીએ અમે તો આ રીતે આપતા હોય અમને ખુલ્લી જગ્યા તો અમે સાયકલ ચલાવી સરળતાથી સાયકલ ચલાવીએ તો અમારે રોડ પર ના ચલાવવું પડે, કારણ કે અમારે એક્સિડન્ટ થવાનો કે આમ તે કોઈ સાથે અથડાવાનો કે આમ તો કોઈ ભય રહી નથી અમારાથી. બસ આ જ કેવું છે મારે.